કહેજો તમે આજે પાણીપુરીનો પ્રોગ્રામ રાખવાના છો ને? ના ના, મને કોણ કહેવા આવે, મને ચોખ્ખું દેખાય તમારી ઠેલીમાં પાણીપુરીની પૂરીઓ પડી છે, એટલે પછી તો મને એવું જ લાગે ને કે તમે આજે પાણીપુરી જ બનાવવાના છો. અરે શિલ્પાબેન, કાલ તમે ક્યાં ગયા હતા? અચ્છા, બેસવા ગયા હતા? ના ના, હું તો આ બારીમાં ડોકાણી તો મેં જોયું, મેં કીધું આ ક્યાં જાય છે બધા. ક્યાં ગયા હતા? ક્યાં? અચ્છા, બેસવા ગયા હતા ખાલી. ઓકે. હંસાબેન, કાલે તમારી છોકરીને જોવા આવ્યા હતા? ના, મને કોઈ નહીં કીધું. આ તો હું બહાર ઊભી હતી ને તો મેં જોયું, મેં કીધું આટલા બધા મહેમાન કેમ તમારા ઘરે આવે છે? પછી મેં જોયું, મેં કીધું આ છે ને કદાચ એમની છોકરીને જોવા આવ્યા છે. તો શું થયું? શું હા પડી કે ના પડી? અચ્છા, હજી જવાબ નથી આવ્યો. બરોબર. દર રવિવારે હું જોઉં છું સવારના 8 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી બંને જણા ફરવા જતા રહે. દર રવિવારે જતા રહે. બોલ. અને જ્યારે ભાડું આપવાનો સમય આવે ને ત્યારે એમ કહે કે હમણાં ભાડું નથી મારી પાસે, હમણાં ભાડું નથી. બોલ, તો પછી ફરવા થોડુંક જવાય કાંઈ? રખડવાનું ઓછું કરે અને ભાડું પહેલાં ભરાય, હે ને? એ તો મકાન માલિકને જોવાનું. છોડ, આપણે શું છે. કાલે સંગીતાબેન છે ને દૂધવાળો જ્યારે દૂધ આપવા આવ્યો ને ત્યારે સંગીતાબેન કેવા બાંધ્યા બોલ દૂધવાળા જોડે. ના રે ના, દૂધવાળાનો કાંઈ વાત નથી. એ તો બધા અંદર અંદર ઘરમાં બાંધતા હતા. હું અહીંયા ઊભી હતી બાજુમાં, હું બધું સાંભળતી હતી. તો ના ના, હા અમારી ઘરે દૂધ આપવા આવે છે, કાંઈ દૂધમાં પાણી નથી. એ બધો ખાર દૂધવાળા પર કાઢ્યો. જવા દે ને, આપણે શું છે.